ડીજે ઓસ્મો એક્શન 6 એડવેન્ચર કોમ્બો ઓનલાઈન એમેઝોનમાંથી મંગાવ્યો છે. તો હવે એની અંદર શું શું આવશે આપણે ઓપન કરીને ચેક કરીશું. તો ઉપર થોડી ઇન્ફોર્મેશન જોઈ લે બોક્સની ઉપર શું શું આપેલી છે. તો બેક સાઈડ તમે અહીંયા જોશો તો કે ઇન બોક્સમાં છે તમારો મેઇન કેમેરો આવશે, પછી 3 બેટરી આવશે, બેટરી કેસ આવશે ચાર્જિંગ માટે, એક્સટર્નલ રોડ છે 1.5 મીટરનું, પછી આવશે સ્ક્રૂ આવશે, પછી માઉન્ટ આવશે એનું, અને કેબલ આવશે બરાબર. ને આ બેઝ છે, કહું બેઝ છે કે જે તમારે હેલ્મેટ કે એની અંદર તમારે યુઝ કરવું હોય તો તમે આને કરી શકો છો. આની અહીંયા DJIની એપ છે, તો તમે એપલ અને એન્ડ્રોઈડ બંનેમાં તમે ડાઉનલોડ કરી શકો છો એનું. પછી આપણે ઉપર જોઈએ તો આની અંદર છે 1:1નું સ્ક્વેર સેન્સર આવશે આની અંદર. પછી છે અહીંયા વેરિયેબલ અપાચર છે જે F2.0થી F4.0 સુધીનું હશે. પછી તમારી 4 કલાકની બેટરી અવર્સ બેકઅપ રહેશે આની અંદર. પછી આ હશે તમારી જોડે જો માઇક્રોફોન હશે DJIનો તો ડાયરેક્ટ કનેક્શન થઈ જશે વાયરલેસલી. પછી 50 જીબીનું ઇનબિલ્ટ મેમરી છે આની અંદર, અને 20 મીટર સુધી તમે વોટરપ્રૂફ તમારું રહેશે આ રહ્યું. તો 20 મીટર પાણીમાં તમે જઈ શકશો, ત્યાં સુધી કંઈ વાંધો આવશે નહીં આમાં. આપણે આના બોક્સનો ઓપન કરીને ચેક કરીએ કે આની અંદર આ મેં ઓલરેડી ઓપન કરી દીધું હતું. તો આની અંદર શું શું છે ચેક કરીશું આપણે હવે. તો આ છે એક્શન, આ તમારું મેન કેમેરાનું છે આ રહ્યું. આમાં મેન કેમેરો હશે બરાબર. આ છે એસેસરીઝ છે, આ રહી એસેસરીઝ છે. આ તમારો મેન કેમેરો છે. એટલે અહીંયા આવશે તમારું આ રોડ છે, બોક્સ ખાલી બરાબર. તો આપણે હવે 1 બાય 1 ચેક કરીશું અંદર શું શું આવે છે. તો અત્યારે આને આપણે થોડું સાઈડમાં કરીશું. આ છે આપણે રોડ છે બરાબર છે. તો ગ્રીપ સારી છે આની, આમ પકડવાનું રબડ બબડની સારું છે. તો તમે અહીંથી આમ તમારે એડજસ્ટ કરવું હોય થઈ શકે છે બરાબર. સારું છે, ક્વોલિટી સારી આપી છે આની. આ તમારું માઉન્ટ માટેનું છે, ક્વોલિટી ઇઝ ગુડ. આપણે આ મેન કેમેરાના લાસ્ટમાં ઓપન કરીએ. તો આ એક્સેસરીઝ જોઈએ. એક્સેસરીઝમાં શું શું છે. એક્સેસરીઝમાં આપ્યું છે ઓકે આ તમારું સ્ટીકર અને યુઝર ગાઈડન્સ ને એ બધું છે બરાબર. સ્ટીકર DJIનું સ્ટીકર આપેલું છે બરાબર છે. આ યુઝર બીજું શું છે અંદર ચેક કરીશું આપણે. તો કે આ છે તમારા સ્ક્રૂ આવી ગયા રહ્યા બરાબર, 2 સ્ક્રૂ આપ્યા છે. પછી ઓકે આ છે બેટરી કેસ. એવી છે હો ભાઈ. આ બેટરી કેસ ઓકે, 3 બેટરી અંદર છે. જો તમે ચાર્જમાં મૂકશો તો લબુ થશે બરાબર. એટલે કેટલી બેટરી છે એનો આઈડિયા છે નહીં, એમાં આપણે ચેક કરીશું કેમેરામાં. ઓકે, તો બેટરી કેસ, 2 સ્ક્રૂ. પછી આવશે આ તમારો કેબલ છે C ટાઈપ. ઓકે, પછી ઓકે આ તમારું માઉન્ટ છે જે તમે મેગ્નેટ વાળું છે કેમેરામાં ડાયરેક્ટ તમે લગાવી શકો છો. અને જોડે અહીંયા આગળ કરી ના તમારું સ્ક્રૂ છે, તો સ્ક્રૂનો યુઝ આવી રીતે આ માઉન્ટ માટે થશે આવી રીતે. પછી શું છે બીજું આવશે. ઓકે 2 માઉન્ટ આપ્યા છે અમને આઈ થિંક. 2 માઉન્ટ આપ્યા છે. ગુડ. પછી આ ઓકે આ છે તમારું, આ તમારું હેલ્મેટમાં તમારે લગાવવું હોય કવ વાળું તેના માટેનું છે. તો આ એકચ્યુઅલી છે જો તમે કંઈ આ તમારું કેમેરામાં તમે એડ કરશો આને બરાબર, ને તમારું માઉન્ટ એડ કરશો, અને જો તમે કંઈક એક્સ્ટ્રા બીજેથી ક્યાંકથી પરચેસ કરેલું હશે ને જ્યાં ત્યાં ફિટ નહીં આવતું હોય તો તમે આનો યુઝ કરી શકો છો એમ કાઢી. તેના માટે તમને આપ્યું છે. હવે આપણે ઓપન કરીશું મેન કેમેરો. ઓપન કરીએ.
ઓકે, તો રોકું ખાલી સાઈડમાં જવા દો. આ તમારું છે મેન, જે બધું થશે આના ઉપર જ. ઓકે, તો જોઈ લો કેવું છે મસ્ત કેમેરો. ઓકે, માઉન્ટ માટેનું છે. આ છે તમારું સેન્સર, કોથળી કાઢી નાખી. બરાબર છે. અહીંથી પાવર ઓન ઓફ થશે. આ તમારું રેકોર્ડિંગનું બટન છે. ઓકે, આ તમારા બેટરી માટે છે. બેટરી માટે ના આમ કરો, પછી ઉપર સ્લાઇડ કરો અને પછી આને આમ કરો. ઓ, અંદર આપ્યું છે એક આપ્યું શું છે? ઓકે, જરૂર છે ને. બરાબર, અહીંયા તમારી બેટરી આવી જશે. ચલો નાખી જ દઈએ બેટરીને બી. આપણે અહીંથી એક બેટરી કાઢી લઈશું. આમ નીકળી જશે બેટરી. નાખી દો અહીંયા. હવે બેટરી ઓકે, આ તમારું બેટરીનું છે. આગળ બેટરી પ્રેસ કરી દેવાની. આ તમારું અહીંયા મેમરી કાર્ડનું ઓપ્શન આવી જશે. એમાં અહીંયા મેમરી કાર્ડ નાખી શકો છો અને આમ કરી દબાઈ દેશો એટલે ફિટ થઈ જશે. બરાબર. પછી આને છે આમ કરી નીચે કરવાનું, આમ કરવાનું છે. ઓકે, તમારું અહીંયા આગળ USB છે. જો એ તો તમારા ડેટા ટ્રાન્સફર ને કરવા છે તો ડાયરેક્ટ થઈ જશે. બરાબર. ઓકે, પછી આ તમારા માઉન્ટ છે. અહીંયા આવી રીતે લાગી જશે. મેગ્નેટ માઉન્ટ છે. સારું ક્વોલિટી ને કેમેરાની ક્વોલિટી ને સારું છે. ઓકે, તો આને હવે પાવર ઓન કરીશું, ચેક કરીએ શું છે, કેવી રીતે છે. ફર્સ્ટ ટાઈમ ઓન થઈ રહ્યો છે. ઓહ વાવ. તો આવી રીતે આવશે ડિસ્પ્લે તમારી. જો અહીં ટચ સ્ક્રીન વાળી છે, તો ઇંગ્લિશ છે, તો ઇંગ્લિશ કરો. અત્યારે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી દઈશું. બરાબર. પછી આ તમારે છે મોબાઈલથી કનેક્ટ કરવાનું છે અને જે આનું અપગ્રેડ વાયર ફોર્મ ને બધું તેને અપડેટ ને કરવાનું રહેશે. આનું સોફ્ટવેર ને બધું અપડેટ થશે આનાથી. બરાબર. તો અત્યારે આપણે આને સ્કીપ કરી દઈએ અને કરીએ કન્ફર્મ. આમાં છે તમારા તારીખનું જે છે ચેન્જ કરવાનું રહેશે બધું. તો આમાં બધા સેટિંગ્સ ને બધું હશે, તો હું સેટઅપ કરી દઉં પછી આગળ આપણે જોઈએ. ઓકે, તો કેમેરો સેટઅપ થઈ ગયો છે. તો આપણે હવે આના ચાલુ કરીએ. ઓકે, તો આ સ્વિચ દબાઈ એટલે આ ઓઝનો ચાલુ થઈ ગયો છે. બરાબર. જો તમારે એક્ટિવેટ કરવું હશે બિફોર, તો તમારા ઇન્સ્ટ્રક્શન છે, ડિવાઇસનું નામ એવું બધું છે. એ ચાલુ કરશો ત્યાં સુધી આવતું રહેશે. આને કરો. હવે સ્ટાર્ટ કરીશું આપણે આને. બરાબર. શટર રેકોર્ડ બટન, તમે અહીંથી આ જે બટન છે એને પ્રેસ કરવાનું છે. બરાબર. એટલે તમારો ચાલુ થઈ જશે. જો હવે આપણે આમાં ચેક કરીશું અમુક નાના મોટા સેટિંગ્સને ઓપ્શન્સ ને બધું જોઈ લઈશું આપણે. તો જો તમારા કોર્નરમાં છે, ડબલ ટેપ કરશો એટલે 2x ઝૂમ થઈ જશે. પાછું કરશો ડબલ ટેપ એટલે તમારું 1xમાં આવી જશે. બરાબર છે. અત્યારે 4K 60pમાં સેટિંગ્સ કરેલું છે, તો 1 hours 26 મિનિટ બેટરી ચાલશે અને અત્યારે 43 બેટરી છે આની. બરાબર. અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારા જે મેમરીમાં જે સ્ટોરેજ ને બધું હશે, તમારા વિડીયોઝ કે ફોટોઝ ને બધું, તે અહીંયા તમને ડિસ્પ્લે કરી દેશે. તો અત્યારે કંઈ છે નહીં એટલે ખાલી છે, તો આપણે બંધ કરી દઈશું કન્ફર્મ કરીને. ઓકે, તમે નીચેથી આને સ્વાઇપ કરશો ઉપર, તો આ છે બધા તમારા સેટિંગ્સ છે કે તમારે 1080pમાં કે કયા FPSમાં તમારે ઉતારવું, એના બધા સેટિંગ્સ આપેલા છે. રિઝોલ્યુશન છે 2.7K 16:19, 2.7K 4:3, યા આ 4K છે. પછી આ 4K 4:3, 8K બી સપોર્ટ કરે છે આની અંદર. બરાબર. તો તમારે 8Kમાં બી વિડીયો ઉતારવો તો તમે ઉતારી શકો છો, યુટ્યુબ માટે કે કશા પણ માટે. આ તમારે થઈ જશે. બરાબર છે. ઓકે, પછી અહીંથી જાવશો તમે તો આ તમારા મોડ છે વિડીયો પ્રી રેકોર્ડિંગ. તમારે કેટલું પ્રી રેકોર્ડિંગ ને એનું રાખવું છે એના માટે છે. પછી લૂપ રેકોર્ડિંગ છે, તમારે કેટલા મિનિટ માટે દેવું છે. ઓનલી સેવ વિડીયોઝ 5 મિનિટ બિફોર એન્ડ રેકોર્ડિંગ. પછી આ તમારું રેશિયો આવી ગયો કે તમારે કસ્ટમ રાખવું છે, તો તમે કસ્ટમ રાખીને તમે જો વિડીયો ઉતારશો તો તમારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ માટે, ફેસબુક માટે, એના માટે પોર્ટ્રેટ કરો છો તો આવી જશે. લેન્ડસ્કેપ પણ ઓટોમેટિક આવી જશે, વિડીયોમાં જ થઈ જશે તમારું. બરાબર. પછી આ છે ડિફોલ્ટ. આ તમારું રહેવું પોર્ટ્રેટ.
જે તમારે ઇન્સ્ટાગ્રામ ને એના માટે રહેશે, અને આ છે તમારું લેન્ડસ્કેપ જે યુટ્યુબ માટે કે એના માટે આવશે. બરાબર છે, આપણે ત્યાં રાખીશું આને ડિફોલ્ટ. પછી અહીંયા છે આ તમારું જે વાઇડ થાય એના માટેનું છે ઓપ્શન્સ બધા. તો નેચરલ વાઇડ છે, પછી આવશે થોડું એનાથી વધારે વાઇડ ના આવશે, અલ્ટ્રા વાઇડ આવશે. પછી આ બાજુ ક્યાંક રોક સ્ટડી પ્લસ, પછી હોરિઝન બેલેન્સિંગ, બધા અમુક ઓપ્શન આપેલા છે આમાં. તમે ઓપન કરીને ચેક કરશો તો ખબર પડી જશે. આમ તમને હું ડિટેલમાં આનો વિડીયો આપીશ. બધું પહેલાં હું યુઝ કરી લઉં કેવી રીતે વર્ક કરે છે બધું, એના પછી તમને આનો ડિટેલિંગ વિડીયો આપી દઈશ એક. બરાબર છે, પછી આને સ્વાઇપ નીચે કરશો એટલે જતું રહેશે. પછી અહીંયા આગળ સેટિંગ્સ છે જે તમારા ક્વોલિટી પ્રાયોરિટી એના માટેના છે. રાખવું ના રાખવું, કેવી ક્વોલિટી રાખવી એના માટે છે. બરાબર, પછી આ છે તમારું ફિલ્મિંગ ટોન, કે જે તમારે ટોન ચેન્જ કરવા હોય, કે તમે ક્યાંક ગાર્ડનમાં ગયા હોય કે ક્યાંક નેચર વસ્તુમાં ગયા હોય અને ત્યાં કે તમારે સરખી રીતે વિડીયો ઉતારવું હોય, ટોન સેટ કરવું હોય તો એના માટે છે. તો અહીંથી તમે ચેન્જ કરી શકો છો, અને અહીંથી તમે પર્સન્ટેજ બી વધારી શકો છો, કેટલું આને પેલું ડાર્ક રાખવું, લાઇટ રાખવું. જો આ ચેન્જ થાય છે અહીંયા. આ વાઇબ્રન્ટ કલરનું છે, વોર્મમાં આવશે, વોર્મ ટોનમાં. આ સિનેમેટિક લુક. પછી આ છે એમ્બર છે, તમે અહીંથી પેલું વધારી શકશો, એમ કેટલું કરવું છે, વોર્મમાં રાખવું છે કે થોડું લાઇટ રાખવું છે. આપણે 30% રાખીએ અત્યારે આને. બરાબર છે, ઓકે. તો હવે ઉપરથી કરશો તો અહીંયા આગળ બીજા ઓપ્શન આપેલા છે અમુક. જ્યાં તમારું ઇન્ટરનલ સ્ટોરેજ આવશે 50.2 GB છે, અને તમારે જો SD કાર્ડ હશે તો એનું આવી જશે. તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે કે તમારે કયું ડિફોલ્ટ કયું રાખવું છે, SD કાર્ડ રાખવું છે કે પછી ઇન્ટરનલ સ્ટોરેજને રાખવું છે. બરાબર છે, કસ્ટમ મોડ છે આ રહ્યો. તમારી ઇમેજ સેવ ને બધું થશે એના માટે કેવી રીતે રાખવું છે બધું જોઈશું. હજુ તો ડિટેલમાં મારે પણ જોવું પડશે કેવી રીતે શું વર્ક કરે છે. પછી આપણે એક ડિટેલિંગ વિડીયો લાવીશું આનો. ગેસ્ચર છે, પછી આ બધા વાયરલેસના માઇકનું જો તમારી જોડે હોય ને એનું કનેક્શન એ કરવું હોય, ઇયરબડ છે, એની બ્રાઇટનેસ છે, લાઇટ ડાર્ક, એ પ્રમાણે બધું એડજસ્ટ. આ બધું સેટિંગ છે અહીંયા આગળ. USB મોડ, વાયરલેસ કનેક્શન્સ, અનલોક સ્ક્રીન સ્વાઇપથી ને એનાથી. બરાબર છે, પછી આ સેટિંગ્સ આપણે જોઈએ ચાલ. પછી આ તમારા પેલું લોક થઈ ગયું આવ્યું. સ્ક્રીન લોક 5 મિનિટ માટે ને સ્વાઇપ કરીશું. અનલોક થઈ જશે. આ છે તમારું વોઇસ કંટ્રોલ છે, ઇંગ્લિશ લેંગ્વેજ વોઇસ કંટ્રોલ છે, કે તમે અહીંથી એને કમાન્ડ આપી શકો કે સ્ટાર્ટ રેકોર્ડિંગ, સ્ટોપ રેકોર્ડિંગ, ટેક ફોટો, શટડાઉન. આ બધા કમાન્ડ છે તો તમે એને આપી શકો છો અહીંથી. તો તમારે એ પ્રમાણે વર્ક કરશે એ. પછી આ છે તમારો વિડીયો. તમે અહીંથી એમ સ્વાઇપ કરશો રાઈટ સાઈડ. બરાબર, તો તમને અહીંયા આવશે ફોટોઝનું ઓપ્શન છે, તમારું વિડીયોઝનું છે, તમારું સુપર નાઇટ માટેનું છે, નાઇટમાં તમારે વિડીયો રેકોર્ડિંગ કરવો હોય તો એના માટેનું આવશે. પછી આ છે પોર્ટ્રેટ મોડ આવશે, સબ્જેક્ટ ટ્રેકિંગ, કે તમારે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ હોય બરાબર છે તો તમે એને રાખીને ટ્રેકિંગ કરી શકો છો. આ સ્લો મોશન છે, અને આ છે ટાઈમ લેપ્સ છે. બધા જ ઓપ્શન તો આવી જાય છે આમાં, અને ફરકેમાં ને એમાં બી સપોર્ટ કરતા જ હોય છે. તો સારું છે કેમેરો. હવે આનો યુઝ કરીશું એટલે ખ્યાલ આવશે કે કેવી રીતે શું છે. હજુ મારો ફર્સ્ટ ટાઈમ જ છે, વ્લોગિંગ વિડીયો બી ફર્સ્ટ છે અને કેમેરો બી ફર્સ્ટ છે. જોઈ શકો છો તમે કે એડવેન્ચર કોમ્બોમાં તમે એડવેન્ચર કોમ્બો લેશો આવ્યો તો તમને કેમેરો, ચાર્જિંગ કેજ આવશે, એની અંદર 3 બેટરી આવશે, તમારી જોડે એક રોડ આવી જશે, USB કેબલ આવી જશે, 2 સ્ક્રૂ આવી જશે, 2 માઉન્ટ આવી જશે, અને તમારું હેલ્મેટમાં ને એની અંદર લગાવો એનું માઉન્ટ આવી જશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયો લાઈક કરજો. ચેનલ નવી જ છે તો એને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે કંઈ સુધારા કરવા જેવા હોય તો આપણે કરીશું આની અંદર. બરાબર છે, જો ફર્સ્ટ વિડીયો છે એટલે થોડું આમ રહેશે એવું થોડું
લાઈનમાં આવી જશું, પછી વાંધો નહીં આવે. થેન્ક યુ ફોર વોચિંગ.